પ્રતીક જ્યાં સુધી ગાયનું રાખ્યું હતું ને ત્યાં સુધી બહુ સારી વાત હતી. ખબર જૂના હતા ત્યારે ગાય વાછરડાનું પ્રતીક હતું, ત્યાં સુધી લોકોને કંઈક આમ લાગણી હતી. પછી અધિકાર વગર તમે આશીર્વાદ નીકળો ને ત્યારે લોકો હાથ કાપીને મૂકી દે બાજુએ, જા તમે કોણ અમને આશીર્વાદ આપવા. આ બધું રિસર્ચ, સંશોધન. કાલ યવન જ્યારે આવ્યો, મથુરામાં મીટિંગ મળી છે યાદવોની. એક પછી એક યાદવો ઉભા થઈને ભાષણ કરે છે, અને ભાષણનો સૂર એ હતો કે 17 વખતથી જરાસંધને આપણે હરાવ્યો છે બરાબર, પણ યુદ્ધ મથુરાની ભૂમિ પર થયું છે એટલે આપણને નુકસાન તો થયું છે. સ્વાભાવિક છે, જે ભૂમિ પર યુદ્ધ થયું હોય, આપણાય લોકો મૃત્યુ પામ્યા છે, આપણાય ખેતીવાડી નાશ પામી છે, આપણાય ઉદ્યોગ ધંધા નાશ પામ્યા છે. 10-11 વર્ષના ગાળામાં 17 વખત યુદ્ધ થયું, તો કે બીજું કશું કરી જ ન શકે. અને હવે 18મી વખતે જરાસંધ એકલો નથી આવતો, પરદેશીની મદદ લઈને આવે છે. આ પરદેશી કેવી રીતે લડતા હશે, એમની પાસે કયા શસ્ત્રો હશે, શું હશે, અને અમુક તપાસ કરે ખબર પડી કે એમની પાસે તો બહુ ઘોડા છે બધા એવા, અને આપણે ત્યાં ન હોય એવા મોટા મોટા ઘોડા ત્યાંથી યુરોપના. આવું લઈને આવ્યો છે, કેવી રીતે એની લડવાની ટેકનિક કેવી હશે આપણને ખબર નથી. આપણે થાક્યા છીએ અને જરાસંધની શક્તિ વધી ગઈ છે. શું કામ જરાસંધ આક્રમણ કરે છે? એને મથુરાની જમીનમાં રસ નથી, એને મથુરાની સંપત્તિમાં રસ નથી, એને મથુરાની ગાદીમાં રસ નથી, એને કેવળ કૃષ્ણ સાથે વેર છે, તેથી કરે છે. જ્યાં અને કદાચ આ 18મી વખત પણ આપણે જરાસંધને હરાવીશું, તે 19મી વખત આવશે. હાર્યો જુગારી બમણું રમે. નુકસાન તો આપણને થાય છે, અને આ બધું નુકસાન શા માટે? તો એક કૃષ્ણને માટે. જ્યાં સુધી કૃષ્ણ મથુરામાં છે ત્યાં સુધી આપણે શાંતિથી જીવી નહીં શકીએ. આ જ્યારે વાત બહાર આવી, લોકો આમ દબાતા સ્વરે ઇનડાયરેક્ટલી પોલિટિકલ મીટિંગ ને એટલે ઇનડાયરેક્ટલી આવી બધા સૂચનો આવવા માંડ્યા. શ્રી કૃષ્ણ તો કુશાગ્ર છે, સમજી ગયા. પ્રભુ થઈને ભાષણ કર્યું, ભાઈઓ, मथुरा नगरी को मैंने प्रेम किया है, यादवी संस्कृति को मैंने प्रेम किया है, यादव कुल को मैंने प्रेम किया है. मैं नहीं चाहता कि मेरी वजह से आप लोगों को समस्या झेलनी पड़े. काले सवारे હું રણ મેદાન છોડીને જતો રહીશ. બીજે દિવસે પદ્મમાલી નિરાયુધ, ભાગવતજી કે શબ્દ, કેવળ કમળના પુષ્પની માળા ધારણ કરી કશું જ લીધા વગર શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા છે. रण छोड़ीने जाए वो तो बुज़दिल कहलाता है, डरपोक कहलाता है, लेकिन ये परोपकार की भावना से रण छोड़कर निकले, इसलिए लोगों ने बड़े आदर से कहा, रण छोड़ राय की. बहु जूनी बात है भाई. सगा सौ जे કૃષ્ણે જાનનું જોખમ ખેડી અને કંસને માર્યો, મથુરાના લોકોને કંસના ખોટા શાસનથી મુક્ત કર્યા, એ જ મથુરાના લોકો હવે પોતે શાંતિથી રહી શકે એટલા માટે કૃષ્ણને કહે છે તું જતો રહે. मतलब ही है दुनिया, मतलब निकल गया तो. કૃષ્ણને આ સહન કરવું પડ્યું તો પછી મારી તમારી સાથે આ થાય એમાં આપણે કંઈ દુઃખ લગાડવાનું હોય નહીં. ये तो समाज का नियम है. भगवान वहां से निकले. કાલિયવાને પીછો પકડ્યો છે, મુચકુંદનો બફર સ્ટેટ તરીકે ઉપયોગ કર્યો, મુચકુંદે કાલિયવનને માર્યો. સંતોનું એવું દર્શન છે કે આ મુચકુંદ પછી આગળ જતા નરસિંહ મહેતા તરીકે જન્મ્યા જુનાગઢમાં. वहां से अभी तो बलराम जी भी कृष्ण से आकर मिले हैं.
બંને ભાઈઓને જરાસંધે પીછો પકડ્યો. હવે પ્રવણશણ પર્વત સળગાવ્યો, બહુ બધી દોડધામ થઈ છે. ભગવાનને થયું હું ધર્મ સંસ્થાપના માટે આવ્યો છું, આમ દોડધામ કરતો રહીશ તો કેમ ચાલશે? ક્યાંક સ્થિર થવું જોઈએ. એક કન્સ્ટ્રક્ટિવ કામ કરવું હોય તો એક જગ્યાએ સ્થિર થઈને બેસવું પડે. દ્વારામતીનો પ્રદેશ પસંદ કર્યો છે. આની પાછળ પણ મિલિટરી દ્રષ્ટિકોણ હતો. દ્વારામતી માટે સંસ્કૃતમાં શબ્દ છે વારી દુર્ગ. વારી એટલે પાણી, દુર્ગ એટલે કિલ્લો, એને પાણીનો કિલ્લો. ભગવાનને મથુરાનો અનુભવ કે ચારે તરફથી લેન્ડલોક સ્ટેટ, બધા ગમે ત્યાંથી આક્રમણ કરે અને યુદ્ધ માટે તૈયાર રહેવું પડે. એમાં ઘણો બધો સમય, શક્તિ અને યૌવન, ધન વેડફાતું હતું. શ્રી કૃષ્ણે દ્વારામતીનો પ્રદેશ એટલે પસંદ કર્યો કે 3 બાજુ દરિયો, અને એ જમાનામાં દરિયાના યુદ્ધો બહુ નહોતા થતા. જમીનમાં એક તરફથી કોઈ આવે જોઈ જશે. વિશ્વકર્માજીને આર્કિટેક્ટ બનાવ્યા અને કહ્યું તમે અહીંયા આગળ સરસ મજાનું નગર તૈયાર કરો. જમીન લેવાઈ ગઈ, આર્કિટેક્ટ નક્કી થઈ ગયા, હવે નગર બનાવવાનું છે. ખરું કામ હવે જ શરૂ થાય છે ને. નગદ નારાયણ જોઈએ ને. આપણે કે 180 વારનું ટેનામેન્ટ કરીએ ને, એમાં અડધી જિંદગીની કમાણી ડાઉન પેમેન્ટમાં જાય અને બાકીની અડધી જિંદગી લોનના હપ્તા ભરવામાં જાય, ત્યારે એક ઘર થાય. આ તો નગર વસાવવાનું, સંપત્તિ ક્યાંથી આવશે? મથુરા સે તો કુછ લેકર આયે નહીં હૈ પ્રભુ. ગ્રંથોમાં લખ્યું છે કે કોઈ પરાક્રમી પુરુષ, એને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ હોય, ધંધો કરે, વેપાર કરે, સંપત્તિ કમાઈ આવે અને પોતે જે સંપત્તિ કમાઈ લાવ્યો છે એમાંથી પત્ની માટે સરસ મજાની સાડીઓ, સરસ મજાના ડ્રેસીસ, સરસ મજાની જ્વેલરી, સરસ મજાના પેલા પેઇન્ટિંગ અને સરસ મજાનું પેલું ફૂસ એ લાવીને જે રીતે પોતાની પત્નીને શણગારતો જાય, એવી રીતે શ્રી કૃષ્ણે દ્વારિકા નગરીને શણગારી છે. પ્રભુ યુદ્ધ કરે, અઢળક સંપત્તિ જીતી લાવે અને એ બધી સંપત્તિ વિશ્વકર્માજીના હાથમાં સોંપી દે. સરસમાં સરસ નગર બનાવો. સુવર્ણમયી દ્વારિકા નગર તૈયાર થયું છે. માં શ્રી કૃષ્ણનો મહેલ પણ બન્યો, એટલે ઘર તૈયાર થઈ ગયું. નગર તૈયાર છે, ઘર તૈયાર છે. ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર પણ પહોંચી છે લગભગ 25-26ની આજુબાજુ. વર પણ તૈયાર છે. નગર તૈયાર, ઘર તૈયાર, વર તૈયાર. તો હવે રાહ કોની જોવાય છે? કન્યા પધરાવો. શુકદેવજી વર્ણન કરે છે રાજન પરીક્ષિત. એ પછી તો બંને ભાઈઓના લગ્ન થયા. રૈવતક પર્વતની દીકરી રેવતીજી સાથે બલરામજીનું લગ્ન થયું. રૈવતક પર્વત એટલે ગિરનાર, જેને આજે આપણે ગિરનાર તરીકે ઓળખીએ છીએ. વેદોમાં એનું વર્ણન રૈવતક પર્વત તરીકે છે. રેવતી નદી આજે પણ ગિરનારમાંથી નીકળે છે અને રેવતી નદી પર દામોદર કુંડ છે, જ્યાં નરસિંહ મહેતા નાવા જતા. ગિરી તળેટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાવા જાય. રેવતી નદી. તો બલરામજીએ રેવતીજી સાથે લગ્ન કર્યું અને કુંડિનપુરના ભીષ્મક રાજાની એકની એક દીકરી રૂકમિણીજી સાથે, રૂકમિણીએ પત્ર લખીને ભગવાનને આમંત્રણ આપ્યું હતું. શ્રી કૃષ્ણનું હરણ કર્યું અને ભગવાન દ્વારિકામાં આવીને વસ્યા. આ બે ભાઈઓ જન્મ્યા યુપીમાં પણ સ્થિર થયા ગુજરાતમાં. ઘર જમૈયો થયા 2 જણા. ब्रह्मदत्त जी आप भी सुन लीजिए. मैंने बड़ी बड़ी कॉन्फ्रेंसिस में कहा है, शास्त्र के आधार पर भगवान श्री कृष्ण आ धरती पर रहा 125 वर्ष. भागवत का प्रमाण है 11वें स्कंद में 131 अध्याय में प्रमाण. भगवान आ धरती पर रहा है 125 वर्ष માટે. એમાં પહેલા 25 વર્ષ વ્રજ, મથુરા અને આ બધી દોડધામમાં વીત્યા. પછી દ્વારિકામાં સેટલ થયા. એટલે 25-26મા વર્ષે દ્વારિકા આવી ગયા. 125 વર્ષ ધરતી પર રહ્યા.
એટલે શ્રી કૃષ્ણે જિંદગીના પહેલા 25 વર્ષ ગુજરાતની બહાર ગાળ્યા અને પછીના 100 વર્ષ ગુજરાતમાં ગાળ્યા. કૃષ્ણ ગુજરાતી વધારે હતા. સીધી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ હિન્દી જેટલું બોલતા છે ને એના કરતા સારું ગુજરાતી બોલતા છે ને એ અમારા સૌરાષ્ટ્રના દ્વારકાનું ગુજરાતી. ક્યાં ગામના છો તમે, ક્યાંથી આવ્યા છો? હા, કૃષ્ણ બોલતા હશે. દ્વારકાનું કોઈ છે? આપણી કઈ ખીચડી કઈ કહેવાય? દ્વારકાની પેલી મસાલાની ખીચડી શું કહેવાય? હા, એમાં દ્વારકા ભૂલાઈ ગયું. દ્વારકામાં મારી 3 કથાઓ થઈ. એમાં દ્વારકા મંદિરના પૂજારીઓ પોતાના પિતૃઓના શ્રેયાર્થે આયોજન કરે ને એ જે ખીચડી બનાવે દ્વારકાની, નીચે કુંડામાં પાણી ભરી રાખે, ટાંકીઓમાં. સખડી ભોગ નહીં, દ્વારકાની વાત જુદી. ચાલો ચાલો. પરીક્ષિત કે છે, બાપજી, સમાજના લોકોના લગ્નની વાતો અમે મહિના સુધી ચર્ચાઓ કરતા હોઈએ કે આના લગ્નમાં ગયા હતા ને આમ થયું હતું, ડેકોરેશન આવું હતું, ના આવ્યા હતા ને પેલા નહોતા આવ્યા ને એમણે આવું પહેર્યું હતું ને જમણવારમાં આવું હતું અને બાસુંદીમાં જરાક વાસ બેસી ગઈ હતી. મહિના સુધી અમે ચર્ચાઓ કરીએ અને ભગવાન કૃષ્ણના વિવાહની વાત આપે એક વાક્યમાં કહી દીધી કે રૂકમિણીનું હરણ કરી આવ્યા અને પછી દ્વારિકામાં વસ્યા. અમારે તો ભગવાનના લગ્નની વાત સાંભળવી છે. સુખદેવજી કે રાજા પરીક્ષિત, તું જો 2:15 વાગ્યા, તને કઈ ભાન પડે છે? અને તું જો કહે છે કે રૂકમિણીના વિવાહની વાત કરો તો મિનિમમ અત્યારે બીજી 15 મિનિટ જશે. શું કહે છે પરીક્ષિત? તો સુખદેવજી કહે છે, આપણે ચંપારણ્યમાં બીજું કામ શું છે? આવ્યા છીએ જ આના માટે. શ્રી શુક ઉવાચ રાજાસીદ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન તસ્ય 5 ભવન પુત્રઃ કન્યૈકા ચ વરાનના. કુંડિનપુરમાં ભીષ્મક નામના એક રાજા છે અને ભીષ્મક રાજાને 5 દીકરાઓ છે. રૂકમી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશી અને રૂક્મમાલી. 5 નામ યાદ રહી ગયા ને? વેરી ગુડ. હવે આગળ નથી રહ્યા? કઈ વાંધો નહીં, મોટા ભાઈનું નામ યાદ રાખજો, રૂકમી. અને આ 5 ભાઈઓ વચ્ચે એક બેન છે, એનું નામ છે રૂકમિણી. લોકો રૂક્ષ્મણી ને એવું જાત જાતનું બોલતા હોય છે. રૂકમણી, રૂક્ષ્મણી. એટલે કોક દાડો તો ગ્રંથ ખોલીને વાંચો. એમને હું દિબાંગ ચલાવો છો? પત્રિકાઓમાં લખ્યું હોય રૂક્ષ્મણી વિવાહ. રૂક્ષ્મણી જેવો કોઈ શબ્દ છે જ નહીં સંસ્કૃત ભાષામાં. રૂકમિણી, એની વ્યુત્પત્તિ સમજી લો. રૂક્મ એટલે સોનું, ગોલ્ડ. રૂકમિણી એટલે સુવર્ણમયી, લક્ષ્મીનો અવતાર છે. ઋગ્વેદમાંથી પ્રમાણ આપણને પ્રાપ્ત થાય શ્રી સુક્તમમાં. હરિ ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ હિરણ્મયીમ સુવર્ણમયીમ રૂકમિણીમ. લક્ષ્મીનો અવતાર છે. અત્યંત સુંદર છે, અત્યંત બુદ્ધિમતી છે અને અત્યંત પરાક્રમી છે. સૌંદર્ય, બુદ્ધિ અને પરાક્રમ ત્રણેયનો સમન્વય રૂકમિણીમાં થયો છે. વેરી રેર કોમ્બિનેશન. 17 વર્ષની ઉંમર રૂકમિણીની. રાજકુંવરી છે ને, પ્રિન્સેસ.
પોતાના પિતા સાથે બેસે છે સભામાં, અને રાજાની સભા હોય એટલે આર્યાવર્તમાંથી દરેક જગ્યાએથી લોકો આવે, વાતો થાય. રૂકમિણી આ બધાની વાતો સાંભળે. એ જમાનો એવો હતો કે શ્રી કૃષ્ણ છવાઈ ગયા હતા. કોઈ પણ વાત વિશેની ચર્ચા નીકળે, ગમે ત્યાંથી કોઈ આવ્યો હોય, કૃષ્ણના વખાણ કરે. 17 વર્ષની રૂકમિણીના મનમાં થયું, આ કૃષ્ણ છે કોણ? આટલા બધા અલગ અલગ પ્રકારના લોકો બધા આવીને વાતો કરે છે, એના વખાણ કરે છે. મન ही मन रुक्मिणी ने तय कर लिया, जब भी विवाह करूंगी कृष्ण से करूंगी, श्री कृष्ण मेरे पति हैं. 18 વર્ષની ઉંમર થઈ, રૂકમિણીના સ્વયંવરની તૈયારીઓ શરૂ થઈ. એ કાળમાં ક્ષત્રિયની કન્યાને અધિકાર હતો સ્વયંવર. સ્વયં એટલે પોતે, વર એટલે પતિ. પોતાનો પતિ પોતે પસંદ કરી શકતી, પણ એ પસંદ કરવાની પદ્ધતિ હતી, ગમે તેમ ન કરી શકતી. નવરાત્રિના દાંડિયા રમતા રમતા પતિ પસંદ નતા થતા. દેર વોઝ અ સિસ્ટમ. રામાયણમાં જુઓ સીતાજીનો સ્વયંવર. શિવ ધનુષ્યનો ભંગ કરે એ મારો પતિ. મહાભારતમાં દ્રૌપદીનો સ્વયંવર. મત્સ્યવેધ કરે એ મારો પતિ. કન્યાઓ શું વિચાર કરતી, મારો પતિ કેવો હોય? કંઈક પરાક્રમી હોવો જોઈએ. कोई पण हैरा गहरा नथु खैरा के साथ मैं ब्याह नहीं करूंगी. विलक्षण प्रतिभा धरावतो होय एवो मारो पति होवो જોઈએ. રૂકમિણીનો પણ સ્વયંવરની તૈયારીઓ શરૂ થઈ, પણ જ્યાં રૂકમિણીને ખબર પડી કે બહેન રૂકમિણી કૃષ્ણને મનોમન પતિ તરીકે સ્વીકારી ચૂકી છે, એટલે રૂકમિણીએ સ્વયંવરની આખી યોજના કેન્સલ કરી. કારણ કે સ્વયંવરની અંદર જો રૂકમિણી કૃષ્ણને વરમાળા પહેરાવી દે તો પછી કોઈનાથી કાંઈ બોલાય જ નહીં. રૂકમી કૃષ્ણનો વિરોધી હતો. રૂકમી જરાસંધની ગેંગનો માણસ હતો. એટલે એણે નક્કી કર્યું કે મારી બહેનના લગ્ન બીજા ગમે તેની સાથે કરાવું, કૃષ્ણ સાથે તો ન જ કરાવું. અને રૂકમિણીએ નક્કી કર્યું હતું, પરણું તો કૃષ્ણને પરણું, બીજા કોઈને ન પરણું. ભાઈ બહેન વચ્ચે આ અંટસ. આ આધુનિક હિન્દી ફિલ્મોમાં તમે જુઓ છો ને, હિરોઈનનો ભાઈ હંમેશા વિલન હોય. જોજો, ફિલ્મની શરૂઆતમાં હિરોઈન ક્યાંક કોલેજમાં મળી જાય અને ઘરે આવીને કે મેં ઇસી સે શાદી કरूंगी, એટલે પેલો વિલન કે યે શાદી નહીં હોગી. આ પ્લોટ ભારતની અંદર 5000 વર્ષ જૂનો છે ભાઈ. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આમાં હું નવું બતાવે તમને આ ફિલ્મ વાળા? રૂકમિણી ના સ્વયંવરની યોજના કેન્સલ થઈ. એની સગાઈ રૂકમિણીની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે કરવામાં આવી. શિશુપાલ એટલે દમઘોષનો દીકરો, રૂકમિણીનો મિત્ર, એ બધા જરાસંધની ગેંગવાળા. રૂકમિણી ના પાડે છે કે હું કઈ શિશુપાલ સાથે લગ્ન નથી કરવાની, મારે તો કૃષ્ણ સાથે પરણવું છે. રૂકમિણી કહે છે નથિંગ ડુઈંગ, હું જે કહું છું એમ જ થશે. લગ્નનો દિવસ નક્કી થઈ ગયો, આમંત્રણ પત્રિકાઓ વેચાઈ ગઈ. રૂકમિણીની આજુબાજુ 15-20 દાસીઓને એવી મૂકી દીધી કે રજે રજ માહિતી રૂકમિણીને ખબર પડે કે અહીં એકલી રૂકમિણી જઈ ન શકે, કશું કરી ન શકે. આ જરા તાત્વિક અર્થ પણ સમજો આખો. કુંડિનપુર એટલે આપણું શરીર, માનવ દેહ. એમાં ભીષ્મક એટલે જીવાત્મા. તમે, હું, આપણે સૌ ભીષ્મક છીએ. આપણને સૌને 5 દીકરા છે. 5 ઇન્દ્રિયો દ્વારા આપણો બધો વ્યવહાર ચાલે છે. અને આપણને સૌને એક દીકરી છે, બુદ્ધિ. રૂકમિણી એ બુદ્ધિનું પ્રતીક છે. બુદ્ધિ જ્યારે ભગવાન વિશે સાંભળે છે ત્યારે એને મન થાય છે કે હું પરમાત્માના ચરણોમાં સમર્પિત થઈ જાઉં, મેં ભગવાન કી હો જાઉં. પણ વિષયો રૂપી, इंद्रिय रूपी रुक्मी नड़े छे. क्योंकि बुद्धि यदि परमात्मा में समर्पित हो जाए तो इंद्रियों की नाच गाना, उनकी डिमांड्स, उनकी कामनाएं पूरी नहीं होगी. इंद्रियां कभी नहीं चाहती कि बुद्धि भगवान के चरणों में समर्पित हो. रुक्मी शू इच्छे छे? रुक्मिणी कोनी साथे परणे? शिशुपाल. शब्द का अर्थ भी देखो, शिशुपाल. शिशु एटले बाळक, पाल पाळ, छोकरा, पाळ. संसार में ज तू डूबेली रहे.
रुक्मिणी ने मन ही मन चिंतन किया, मारे के शिशुपाल साथे लग्न नहीं करवा, मारे तो कृष्ण साथे लग्न करवा छे। एक विचार ने एवो आव्यो, कृष्ण मने लेवा आवे तो केवुं सारूं, पण केवी रीते आवे कृष्ण लेवा? कृष्ण ने तो जी रुक्मिणी विषे कई खबर ज नथी। आ तो बधो रुक्मिणीनो वन वे ट्राफिक छे ने। अभी तक तो ये सब वन वे ट्राफिक चल रहा है रुक्मिणी का। कृष्ण कहां जानते हैं कुछ? अपने हृदय की संवेदना प्रभु को पता चले इसलिए रुक्मिणी ने एक प्रेम पत्र लिखा है। सुदेव नामना ब्राह्मण ने बोलावीने आ प्रेम पत्र आप्यो अने कह्युं, हे भूदेव, आ प्रेम पत्र तमे द्वारिकाधीश ने पहोंचाडो। सुदेव ब्राह्मण आ प्रेम पत्र लईने चाल्या छे। दुनियानो आ सौथी पहेलो प्रेम पत्र, द फर्स्ट लव लेटर ऑफ द यूनिवर्स, ग्रंथमां सचवायेलो 5000 वर्षथी मळे छे। आपनी पासे पण पुस्तकमां छे रुक्मिणीनो पत्र 52मां पाने। सुदेव ब्राह्मण आ प्रेम पत्र लईने चाल्या छे। आ प्रेम पत्र शब्द बोलूं छुं એટલે કોઈ જો હૃદયમાં કોકને આમ ગલગલિયા થવા માંડ્યા હોય છાતી મત બંધ કરી દેજો। આની તો ઘણા લોકોને થાય કે હવે મજા આવશે, અત્યાર સુધી બધી રિસર્ચની વાતો કરી, હવે પ્રેમ પત્ર છે, सॉसी लैंग्वेज, उनको बहुत बंद करे वो, बस થઈ ગયું બાપ, થઈ ગયું। कपिल तू ત્યાં ઉભો રહી જા। सॉसी लैंग्वेज मजा आवशे। खत लिखा है खून से स्याही मत समझना, मरता हूं, आवड़े तो तुमने मरता हूं तेरी याद में, जिंदा मत समझना। कि भाजी क्या बात है, आजकल खत का आना जाना बंद है, आप नाराज हैं या डाक खाना बंद है? હવે આજના જમાનામાં તો જુદું થાય ને। क्या बात है, आजकल व्हाट्सएप का आना जाना बंद है, आप नाराज है या डेटा प्लान बंद है? મને એક જણે પૂછ્યું, ગુરુજી તમને કેવી રીતે આવડ્યું આ? મેં કીધું ખટારા પાછળ વાંચીને આવડ્યું। આપણે ભારતમાં બધા ખટારાવાળા બહુ રંગીન, હા, એવું સરસ સરસ લખ્યું। અને હાઈવે પર ક્યારેક ટ્રાવેલ કરતા હોઈએ, શહેરથી એરપોર્ટ તરફ જતા હોઈએ ને એમાં દેખાય, અને ભગવાને એવું સરસ બુદ્ધિ આપી છે ને, એક વખત જોઈએ એટલે આમ યાદ રહી જાય। હમણાં વર્ષ એક પહેલા ગુજરાતમાં એક ખટારા પાછળ વાંચ્યું, તમારે સાંભળવું છે? ના સાંભળવું તો કાંઈ નહીં, આપણે શેના ના પાડો તમે? મને ખબર ને બાપજી, ભાગવતના 2 શ્લોક ઓછા કહેશો ચાલશે, પણ ખટારાવાળું ખાસ કહો। નહીં કહું। भागवत वाँचो, भागवत आया खटारा वाला 52मुं पानुं। सुदेव ब्राह्मण आ रुक्मिणीनो प्रेम पत्र लई अने द्वारिकाधीश पासे पहोंच्या। बधाना मोढा जोन केवा थई गया हो, खटारो गयो, कोने खबर शुं लख्युं हशे, गुरुजी कहता नथी। શું કરું, કહું કે ના કહું? હા બાપુ, 63 વર્ષ છે, આવી એનર્જી ના લેવાય। હવે ભાગવત વાંચો, ખટારાની એનર્જી બહુ લીધી। દાઢી તો ધોળી થઈ, करूं, कहूं कि ना कहूं? सोनल बेन ऊंचा नीचा था, बोलो। हाँ हाँ, नहीं तो रातना ऊंघ नहीं आवे पाछी। लख्યું તું ટ્રકની પાછળ, કેવા શાંત થઈ ગયા જુઓ। ખટારાની પાછળ લખ્યું તું, એ જરાક ગોઠવવું પડે। ભાગવતજીના શ્લોકો હોય ને તો આમ ફટફટ યાદ આવે, આ જરાક ગોઠવવું પડે। પ્રેમ તો અમારે પણ કરવો તો, પણ વાત ખાસ થઈ નહીં। પ્રેમ અમારે પણ કરવો તો, પણ વાત ખાસ થઈ નહીં।
તાજમહાલ અમારે પણ બંધાવવો હતો, પણ લોન પાસ થઈ નહીં. શાંતિ, એનર્જી આવી ગઈ. બેહો ખાના માના ખટારા વાળા, હમણાં ઊંધા ફેરવીને ખટારો આપું એક. જરૂરી છે, જો કે એમણે કીધું ને 5.5 કલાકથી તમે સાંભળો, થોડાક હસો ને એટલે ફ્રેશ થઈ જાય. સાયકોલોજીકલી આ જરૂરી છે. રિટેન્શન સ્પેન કહેવાય, બહુ સરસ શબ્દ છે. તમે કોઈ દિવસ વિચાર કર્યો, સ્કૂલોમાં જે પીરિયડ હોય છે ને 40 મિનિટનો હોય, કેમ 40 જ મિનિટ રાખી? 35 નહીં, 50 નહીં, 55 નહીં, કલાકે નહીં, 40 મિનિટ કેમ? મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે હ્યુમન માઇન્ડનો જે રિટેન્શન સ્પેન છે એ 40 મિનિટ છે. કોઈ પણ એક વિષય પર માણસ વધારેમાં વધારે 40 મિનિટ સુધી એકાગ્ર થઈ શકે, પછી એનું મન બીજે જાય છે. એટલે શું કરીએ છીએ, પેલું પીરિયડ બદલાય, 2-5 મિનિટ વચ્ચે મળે, થોડા છોકરાઓ ઊંચા નીચા થઈ જાય ને એકબીજા અંગે થોડી ઝપાઝપી કરી લે, ફ્રેશ થઈ જાય એમ, પછી પાછી બીજી 40 મિનિટ ચાલે. હવે આપણે તો અહીંયા 40 મિનિટનો બેલ પડતો નથી. 5.5 કલાકથી આખી સ્કૂલ પૂરી થવા આવી અને છતાં એકાગ્રતાથી છોકરાઓ બેસી રહ્યા છે. કેમ? તો દર 40 મિનિટે થોડુંક આવું મૂકવું પડે. એ આપણને ખબર એના કથાના પ્રવાહમાં આવી જાય, ફ્રેશ થઈ જાઓ થોડા, એટલે બીજી 40 મિનિટ લઉં. 40 મિનિટ હવે બીજી નહીં લઉં, ચિંતા નહીં કરતા, હવે નહીં લઉં, પાક્કું. જરાક અનુષ્ઠાન તરીકે જોઈ લઈએ. પુસ્તકમાં જે આ છે રૂકમિણીનો પત્ર, લૌકિક અને અલૌકિક બંને દ્રષ્ટિએ મહત્વનો છે. બેઠકજીના મુખિયાજી પધાર્યા છીએ, સ્વાગત કરીએ. લૌકિક અને અલૌકિક બંને દ્રષ્ટિએ મહત્વનો છે. દીકરી ઉંમરલાયક થઈ હોય, યોગ્ય પતિ ન મળતો હોય તો એ કન્યાને કહેજો રૂકમિણીના પત્રનું અનુષ્ઠાન કરે. આ 7 શ્લોક સ્પષ્ટ ઉચ્ચારમાં અને અર્થ સમજી, એનું ભાગવત ગ્રંથ આપ સૌએ લીધો છે, એમાં અનુષ્ઠાનનો વિધિ બતાવ્યો છે, એટલે અત્યારે હું સમય નથી એમાં લેતો. તો એ તો જે કન્યાને લગ્ન કરવા છે એના માટે, અમારા માટે કંઈ નથી આમાં. આપણી જ બધાની વાર્તાઓ પૂરી થવા આવી હવે, આપણા માટે કશું નહીં છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ, સાંસારિક સંબંધોથી તૃપ્તિ આવી ગઈ હોય અને હવે ઈચ્છા હોય, હે કાन्हा आप मेरा हाथ पकड़ो, तुम ढूंढो मुझे गोपाल, मैं तुम्हारी खोई गैया हूं, तुम मेरा हाथ पकड़ो कन्हैया. भक्ति की अभिवृद्धि करनी हो, सांजना समये તમારા ઠાકોરજીને તમે જ્યારે શયન કરાવો ને આરતી કરો એ વખતે આ 7 શ્લોકોનો પાઠ કરજો. તમારી ભક્તિ ખૂબ વધશે. સુદેવ બ્રાહ્મણે જઈને ભગવાનના હાથમાં પત્ર મૂક્યો, ભગવાને પત્ર ખોલી વાંચવાની શરૂઆત કરી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હરતોંગતાપમ રૂપં દૃશામ દૃશિમતામખિલાર્થલાભમ ત્વયી અચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે. મને ખબર છે પ્રેમપત્ર વાંચવાની ઉતાવળ હોય, અને એમાં કોકનો પ્રેમપત્ર જો હાથમાં આવી જાય તો બહુ ઉતાવળ હોય વાંચવાની. एक श्लोक. रुक्मिणी कहती है प्रभु अब ये प्रेम पत्र है भाई. पहली बात ये तो कहेगी ना कृष्ण आई लव यू. तो रुक्मिणी कहे छे प्रभु आपसे प्रेम हुआ है, लेकिन कैसे हुआ? तो पहला शब्द जो रुक्मिणी लिखती है श्रुत्वा, सांभळीने थयो छे आ प्रेम. दिस इज नॉट लव एट फर्स्ट साइट.
આજકાલ દેખાદેખીનો બહુ પ્રેમ થઈ જાય. છોકરો કોલેજમાંથી ઘેર આવે ને ત્યાં 2 વાર પ્રેમમાં પડતો આવે ને પાછો ઊભોય થઈ જાય 3જી વાર પડવા માટે. लोगों कहे ना फॉल इन लव, ये गलत है. 30 साल से मैं कह रहा हूं भागवत कथाओं में, यू शुड इवॉल्व इन लव, यू कैन नॉट फॉल इन लव. प्रेम में विकास होना चाहिए. श्रुत्वा, સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? બીજો શબ્દ રૂકમણી લખે છે ગુણાન. પ્રભુ આપના ગુણ સાંભળ્યા છે અને સંબોધન કરે છે ભુવન સુંદર. ભુવન એટલે સૃષ્ટિ, સુંદર એટલે શ્રેષ્ઠ. શ્રી કૃષ્ણ, યુ આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. લગ્ન જીવનમાં શરૂઆતમાં જે આશીર્વાદ મળે છે એમાં એક આશીર્વાદ આપણે ખાસ કરીને ગુજરાતીઓમાં હોય, કૃષ્ણ રૂકમિણીનું સૌભાગ્ય હજો. યાદ છે આ સાંભળ્યા હતા આશીર્વાદ? શા માટે? આદર્શ દાંપત્ય છે આ. અને આદર્શ દાંપત્યની માસ્ટર કી છે ભુવન સુંદર. પત્નીને હંમેશા એમ લાગવું જોઈએ મારો પતિ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે, અને પતિને હંમેશા લાગવું જોઈએ મારી પત્ની સમગ્ર વિશ્વમાં સુંદર છે. તો જ દાંપત્ય જીવન ટકે. આજકાલ શું થાય છે, લગ્નની શરૂઆતમાં લાગે છે આવું બધું મેડ ફોર ઈચ અધર. પછી લગ્નના 5-7 વર્ષ થાય ને એટલે બધું ગિલેટ ઉતરવા માંડે છે. પછી એકબીજાની સામે જુએ જ નહીં, ડાફેરા જ મારતા હોય 2 જણા. પત્ની તો કહે ખરી ઘણી વખતે, લગ્નની શરૂઆતમાં મારું કેટલું ધ્યાન રાખતા હતા, તું જમી, તું આમ કર્યું, ઓફિસમાંથી દાડામાં 4 વખત ફોન કરે, બધું બરાબર છે ને. અને લગ્નના હવે 7 વર્ષ થઈ ગયા તો હવે મારો ભાવ પૂછતા નથી. હું સામેથી કહું તો કે ચૂપ રહે. એટલે પતિ પણ કહે કે એમાં એવું છે ને, લગ્ન વખતે તું કેવી સુંદર દેખાતી હતી, હવે જાડી થઈ ગઈશ. બાપુ, અમારે જામનગરમાં એક પરિવાર પ્રભુના ધામમાં પહોંચ્યા હતો, બહુ રમૂજી. એ કહે, જામનગરમાં કથા હતી ત્યારે કે લગ્ન વખતે કન્યા તુલસીના છોડ જેવી હોય, અને લગ્નના 5-7-10 વર્ષ વીતે ને એટલે પીપળાનું ઝાડ થઈને રહે. એને પ્રદક્ષિણા કરાય, આગળ દીવો કરીને પગે લગાય. ब्रह्मदत्त जी आप अभी प्रणाम कर रहे हो उनको? तो न चाले. भुवन सुंदर, दोनों हमेशा एक दूसरे को श्रेष्ठ लगने चाहिए. प्रेमનું લક્ષણ નારદજીએ ભક્તિ સૂત્રમાં બહુ સરસ બતાવ્યું. પ્રતિક્ષણ વર્ધમાનમ. You should grow in love, you should evolve in love, you should get richer and richer in love. तो भुवन सुंदर. रुक्मिणी कहती है प्रभु जब भी मैं आपके बारे में सुनती हूं मेरे हृदय में कुछ अद्भुत शांति का अनुभव होता है. अब एक ही अभिलाषा है, मेरे कान के मार्ग से तो आप मेरे हृदय में पधार चुके हो प्रभु, अब मेरे नेत्रों के मार्ग से मेरे हृदय में पधारिए, दर्शन दो. पहला श्लोक में पोताना प्रेमनो इकरार कर्यो. रुक्मिणी बुद्धिशाળી છે ને खबर છે ये पत्र मैं किसे लिख रही हूं. कोई ऐरा गहरा से मैं लिखती तो खुश हो जाता. वो सामान्य मानस ने આવો કોઈ લવ લેટર મળે ને કે મને તને પ્રેમ છે ને તારી સાથે લગ્ન, નાચવા માંડે. ઓહો, કોક તો તૈયાર થયું. અને એ વિચાર બદલે पहला पहनी जाओ. लेकिन ये तो कृष्ण है, पूछेंगे कौन हो तुम, मैंने तो तुम्हें देखा भी नहीं, मैं तुम्हें पहचानता भी नहीं, और तुम मेरे साथ ब्याह की बात कर रही हो. क्या देखा तुमने मुझ में ऐसा? आ इंटरव्यू लेवानी पद्धति है. तुम कौन हो एम ना पूछाय. मुझसे ब्याह करना चाहती हो, तुमने क्या देखा मुझ में, तो खबर पड़े एनी विचार शैली શું છે. ઘણા પરિવારોમાં જોયું છે, શ્રીમંત બાપ હોય ને દીકરાનો કે દીકરીનો, અને આજકાલના છોકરાઓ કોલેજમાં ભણતા ભણતા નક્કી કરે કે હવે ઠીક છે ચાલ મારા પપ્પાને મળીએ,
જે બુદ્ધિશાળી બાપ છે ને શું પૂછે, પેલા લઈને આવે ને, દીકરો કોઈ કન્યાને લઈને આવે યા તો બેટી કોઈ युवक को लेकर आए, ये पिता उससे इतना ही पूछता है, મારી દીકરી સાથે લગ્ન કરવા છે? હા અંકલ. શું દેખાયું તને મારી દીકરીમાં? જુઓ કેવો વિચક્ષણ પ્રશ્ન છે. क्या देखकर तूने तय किया कि तुम मेरी पुत्री से ब्याह करना चाहते हो? અને કોઈ કન્યા હોય તો ભાઈ તને મારા દીકરામાં એવું શું દેખાયું? क्यों तुम बहुत सारे लड़के हैं संसार में, मेरे बेटे के साथ तुम क्यों ब्याह कर? આખું એનું ચિત્ર મળી જાય, શું જુએ એની વિચાર કરવાની દિશા કઈ છે. श्री कृष्ण ने भी रुक्मिणी से यही पूछा. रुक्मिणी जानती है कि यह प्रश्न होगा उनके मन में, क्या देखा तूने? रुक्मिणी पहले थी पत्र में लखी दे छे. बीजा श्लोक में रुक्मिणी कहे छे, मैंने 7 बातें देखी हैं. कात्वा मुकुंद महती कुलशील रूप विद्या वयोद्रविण धाम अभिरात्म तुल्यम धीरापतिं कुलवती नवृणीत कन्या कालेन्द्रसिंह नरलोक मनोभिरामम. 7 વાતો. આજકાલ આ બહુ મોટો પ્રશ્ન છે ભાઈ. આપણે બધા જાણીએ છીએ જમાનો બદલાઈ રહ્યો છે. પહેલા બહુ શાંતિ હતી, વડીલો જ નક્કી કરતા કે અમારો દીકરો ને તમારી કન્યા, સંબંધ પાક્કો, અને જિંદગી નીકળી જતી. વડીલો પર શ્રદ્ધા હતી કે આપણા વડીલો જે નક્કી કરે બધું બરાબર જ હોય ને, કે જોવા જવાનું થોડું હોય. અત્યારે જે વડીલો છે એ કઈ જોવા થોડા ગયા હશે. નીતિનભાઈ તમે તો કદાચ બહુ મોડર્ન છો, તમે તો એટલે ગયા હતા જોવા? લગ્ન કરતા પહેલા જોવા ગયા હતા? નતા ગયા ને? અડધું અડધું બોલે છે. ગયા હતા ઘણા બધા દાદાઓ જોવા બેઠા છે, વડીલો કે ના કઈ નતા ગયા, અરે જિંદગી વીતી ગઈ, 50 વર્ષ 60 વર્ષ થઈ ગયા, સુખે છી. ના જમાના એવું ચાલે નહીં. કાં તો કન્યા પોતે જ નક્કી કરીને આવે, અથવા તો પ્રપોઝલ આવ્યું હોય, અરેન્જ મેરેજ ગોઠવવા હોય તોય ભાઈ આ માગું આવ્યું છે, પહેલા ભાઈ છોકરાઓ એકબીજાને મળી લે, એમને ગમે, પછી આપણે આગળ વધીએ ને એવું. કન્યાને જોવા મોકલે, હા બેટા જાઓ 1 કલાક તમે ફરી આવો. અને કન્યા 1 કલાક ફરીને ઘરે પહોંચે, ઘરવાળા તૈયાર બેઠા હોય. કેવું લાગ્યું? કલાકમાં શું લાગવાનું? જોકે લાગવા વાળાને લાગી જાય છે, ભડ લાગે છે કલાકમાં તો. પણ જે સંવેદનશીલ છે, બુદ્ધિશાળી, જેને ખબર નહીં 1 કલાકમાં મને ના સમજાયું, બીજી મીટિંગ, ત્રીજી મીટિંગ, બીજી વાર 2 કલાક મળે, ત્રીજી વાર 3 કલાક મળે, 6 મહિના સુધી પછી આમ શનિ રવિ મળતા હોય, પછી તો સવારના જઈને છેક સાંજના આવે. દર વખત ઘરવાળા પૂછે કેવું લાગ્યું? કન્યા કે હજી ખબર નથી પડતી. ઘરવાળા બધા અધીરા થઈ જાય. 6 મહિનાથી તું ફરે છે, બધાને ખબર પડશે સમાજમાં, તો કહેશે કે આ તો આની હાથે રખડતી હતી, પછી બીજા સારા માગા નહીં આવે. હા પાડી દે. કન્યા કે પણ હજી મને હા પાડવા જેવું નથી લાગતું. તો ના પાડી દે. કન્યા કે હવે ના પાડવા જેવું એ નથી લાગતું. આ કન્યા હલવાણી. હવે જોવા જાય છે, પણ શું જોવાનું એ તો કોઈ એને કહેતું નથી. શ્રીમદ ભાગવત તમને શીખવે છે. એક વખત એવું બન્યું કે કન્યા રીતે જાય ને જોવા જાય ને બધા પૂછાપૂછ કરે, કેવું લાગ્યું કેવું ખાવ નહીં. કન્યા મૂંઝાયેલી હતી, પોતાની ભાભી પાસે ગઈ. ભાભી 3-4 વર્ષ જ ઉંમરમાં મોટી હોય, નણંદ ભાભી ફ્રેન્ડ જેવા વધારે હોય. નણંદે જઈને ભાભીને પૂછ્યું, ભાભી મને કોને આપણે આમ છોકરો જોવા જઈએ તો શું જોવાનું હોય? ભાભી કે મને જો ખબર પડતી હોત તો અહીં આવત. હવે તો સમસ્યા ઓર બગડી ગઈ. કોણ બતાવશે? શ્રીમદ ભાગવત શીખવે છે. 7 વાતો લાઈનસર લખી. કુલ, બીજા શ્લોકમાં છે જુઓ, કુલ, શીલ, રૂપ, વિદ્યા, દ્રવિણ, ધામ. કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવિણ અને ધામ. સૌથી પહેલું કુળ જોજો. પરિવાર કેવો છે ખાસ જોજો. પ્રિય સ્વજનો યાદ રાખજો, લોહીના ગુણો આજે નહીં તો કાલે પ્રગટ થયા વગર રહેતા જ નથી. ખાસ જોવાનું છે. પરિવાર જોજો. કારણ કે આજકાલના છોકરાઓને આ ભાન નથી પડતું. ફેમિલીમાં થોડોક પ્રોબ્લેમ છે, પણ મારે ફેમિલી સાથે શું કરવાનું? મારે તો છોકરો જોવાનો ને, એ તો બહુ સારો છે.
22 વર્ષની ઉંમરે જે પહેલો હામે ભટકાય ને હારો જ લાગે છે. અક્કલ શું હોય છે એ વખતે? પણ પરિવાર જો બરાબર નહીં હોય તો તકલીફ થશે. કુળ ખાસ જોજો. બીજું શીલ જોજો. શીલ એટલે ચારિત્ર્ય, કેરેક્ટર. પર્સનાલિટીથી અંજાઈ જવું બહુ સહેલું છે, ચારિત્ર્યને સમજવું બહુ અઘરું છે. આજકાલ લોકો પર્સનાલિટીથી અંજાઈ જાય છે. કેવો ઊંચો છે, ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ, કેવા લાંબા લાંબા વાળ રાખે છે ને એમાં હાઇલાઇટ કરે છે, એક કાનમાં કડી પહેરે છે બાયલો. આપણે ત્યાં કર્ણવેદ સંસ્કાર હતો, હા, બ્રાહ્મણોમાં, ક્ષત્રિયોમાં. હા, કર્ણવેદ એટલે કાનમાં કંક પહેરતા, ભગવાનના જો કાનમાં કુંડળ પહેરે, પણ એક સંસ્કાર તરીકે થોડો પહેરે છે, આ તો સ્ટાઇલમાં પહેરે છે એટલે હું પેલો શબ્દ વાપરું છું. બાકી જો સંસ્કાર તરીકે પહેરતા હોય તો એનો ગૌરવ થાય. પણ કન્યા એ જ જોઈએ કે કેવા ડિઝાઇનર જીન્સ ને ડિઝાઇનર ટી શર્ટ પહેરે છે, દર 2 મહિને તો સેલફોનનું મોડેલ બદલી નાખે છે, કેવો આમ પરફ્યુમ છાંટીને આવે ને, આમ બાજુમાંથી જાય ને તો થાય બોલો. અને પછી એવી એની ગાડી એવી સરસ છે ને, આમ ગાડી લઈને ઘણી વખત એની મોટરસાઇકલ લઈને કોલેજમાં આવે ને, આમ રૂમ રૂમ, ઓ માય ગોડ, આઈ લવ હિમ. ડોબી. આવા પ્રેમ કરાય? સ્કૂટરોને પ્રેમ કરાય? આ બધી પર્સનાલિટી છે. ચારિત્ર્ય જુઓ. કુલ, શીલ, પછી કયું રૂપ, એ પણ જોવાનું છે. વર કન્યા બાજુમાં ઊભા હોય તો આમ જોડી શોભવી જોઈએ. ઘણી વખતે કન્યા રૂપનો અંબાર હોય, પણ પેલો છોકરો જોયો હોય અંધારામાં હશે તો દાંત જ દેખાય, અને એ પીળા પેલા મસાલા ખાઈ ખાઈ થઈ ગયા હોય ને. આપણે કે કેમ આવું કર્યું? ના, આમ બધું સારું, આ દેખાવમાં જરાક ક્યાં છે, આ તો જોડી શોભવી જોઈએ બે જણા બાજુમાં ઊભા હોય તો. કુલ, શીલ, રૂપ. અને રૂપ એટલે કેવળ ચામડીનું સૌંદર્ય નહીં, વાણીનું સૌંદર્ય, વિચારોનું સૌંદર્ય, કર્તૃત્વનું સૌંદર્ય. કુલ, શીલ, રૂપ. પછી કહ્યું વિદ્યા. વિદ્યા એટલે યુનિવર્સિટીની ડિગ્રીના સર્ટિફિકેટ નહીં, એ તો વેચાતા મળે છે. વિદ્યા એટલે વિચારવાની દિશા દોનો કી સમાન હોની चाहिए. વરસાદની ઋતુ હોય, 5મા માળની બાલ્કનીમાં બંને જણા ઊભા હોય ઘરમાં, વરસાદ વરસી રહ્યો હોય, પતિ નીચે રસ્તા પર જોયા કરે, જો કેવો વરસાદ પડ્યો, આટલો બધો વરસાદ, રસ્તા બધા તૂટી ગયા, અંદર ખાબોચિયા થઈ ગયા છે, અંદર એ જો પેલી રિક્ષા કહીને પૈડામાંથી કાદવ છો, પેલાના વ્હાઈટ કપડા પર ડાઘ પડ્યા, જો. પત્ની ક્યારે ભલા માણસ કાદવ શું જુએ છે? આકાશમાં દેવ ઇન્દ્રધનુષ્ય રચાયું છે, જો. ઇતના જબ યદિ અંતર હોગા દોનો મેં, આ દીકરી કેમ સુખી થાય? વિચારવાની દિશા એક હોવી જોઈએ. કુલ, શીલ, રૂપ, વિદ્યા. પછી વય, ઉંમર. શાસ્ત્રકારો કહે છે કે વર કન્યા કરતા 5 વર્ષ મોટો હોવો જોઈએ. આજના જમાનામાં 3 વર્ષ મોટો હોવો જોઈએ. આની પાછળ શારીરિક કારણો છે, માનસિક કારણો છે, સામાજિક કારણો છે, આર્થિક કારણો છે, બધા છે. સમય અને વ્યાસપીઠની મર્યાદા છે એટલે કારણોની ચર્ચામાં જતો નથી, ગ્રંથમાં લખ્યા જ વાંચી લેજો. કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય. પછી દ્રવિણ એટલે સંપત્તિ, ને ધામ એટલે ઘર. એ તો આપણે જોઈએ જ છીએ. 2 વાતો જોવી હોય તો છેલ્લી 2 નહીં જોતા, પહેલી 2 જોજો. મોટાભાગે આજકાલના લગ્નોમાં છેલ્લી 2 જોવાય. પૈસા બહુ સારા અને ઘર, અરે બંગલો છે. બંગલા સાથે પરણાવવાની છોકરીને. કુલ અને શીલ જોજો, બાકી બધું તો આપોઆપ આવશે. 3 અને 4 શ્લોકમાં રૂકમિણી પોતાના ગૌરવનું વર્ણન કરતા કહે છે કે પ્રભુ, આપની સાથે લગ્ન કરી શકું એવા સત્કર્મો મેં કર્યા છે, ઇષ્ટ પૂર્ત કર્મો કર્યા છે, વ્રત કર્યા છે, બ્રાહ્મણોને દાન કર્યા છે, યજ્ઞ કર્યા છે, સદગુરુના ઉપદેશ સાંભળ્યા છે, એટલું નહીં એના પર આચરણ પણ કર્યું છે. અને મારા બધા જ પુણ્યના પરિભાવ તરીકે પ્રભુ આપ પધારી અને મારું પાણી ગ્રહણ કરો. 5મા અને 6 શ્લોકમાં રૂકમિણી કહે છે કેવી રીતે પધારશે. ક્ષત્રિય છીએ અમે, અમારા કુળમાં રિવાજ છે કે લગ્ન કરતા પહેલા કન્યા કુળદેવીના દર્શને જાય છે. હું પણ જઈશ. કુળદેવીનું મંદિર નગરની બહાર છે, ત્યાંથી તમે મારું હરણ કરજો. ગિરિજા પાર્વતીનું મંદિર ટેકરી પર માતાજીનું. ને 7મા શ્લોકમાં રૂકમિણીએ કહ્યું પ્રભુ
મારા અંતઃકરણની આ પ્રાર્થના સાંભળીને આપ જો મને લેવા માટે પધારશો તો એનાથી વધારે તો હું કશું માગી ન શકું, પણ કદાચ આપ ન આવો, મને આપના પ્રત્યે પ્રેમ છે એનો અર્થ એમ નહીં કે તમને મારા પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ, ન પણ હોય, હું એમ સમજીશ કે મારામાં કંઈક કમી છે. પ્રભુ 100 જન્મારા સુધી વ્રત કરીશ, તપ કરીશ, મારી જાતને શ્રેષ્ઠ કરતી જઈશ, અને એક સમય એવો આવશે જ્યારે આપ મને લેવા અવશ્ય પધારશો. રૂકમિણીની આ તેજસ્વી વાણી સાંભળી, ભાષા વાંચી પ્રભુ પ્રસન્ન થયા. સુદેવ બ્રાહ્મણને પૂછ્યું કે લગ્નનું મુહૂર્ત? સુદેવ બ્રાહ્મણ કે ભગવાન 3 વાગે આવે, જલ્દી લગ્ન કરો. પ્રભુ કે જાઓ, હું આવું છું. અને પ્રભુ પધાર્યા છે. રૂકમિણીનું હરણ કરી માધવપુરમાં લઈ ગયા. મોટી જાડેરી જાન જોડી પ્રભુએ વિધિપૂર્વક લગ્ન કર્યા અને પછી દ્વારિકામાં પ્રસ્થાન કર્યું છે. સજોડે પ્રભુ દ્વારિકા પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણના લગ્નમાં હાજરી આપી. એટલે 2 વાતો, એક તો મંગળાષ્ટક આપણે બોલીશું, વિધિ તો ચોક્કસ કરીએ, 15 મિનિટમાં પૂરી કરશું, પણ જે શાસ્ત્રનો ક્રમ છે, ભાગવત કથાનો ક્રમ છે, એ પહેલા સાચવી લઈએ, પછી ઉત્સવ. મંગળાષ્ટક બોલીએ પહેલા એક વસ્તુ કહું, આપ સૌએ ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના વિવાહમાં હાજરી આપી. કોઈના પણ લગ્નમાં જાઓ તો ખાલી હાથે ન જવાય, કંઈક ભેટ મૂકવી જોઈએ ને. ચાંદલો, શું કરશો, શું આપશો ભેટ? મને ખબર તમે બધા અમદાવાદી, તમે શું બોલો? ચિંતા નહીં કરતા, તમારા રૂપિયા નહીં માગું. જે કંઈ ભગવાને તમને ભક્તિની શક્તિ આપી હોય એ પ્રમાણે ભેટ કરજો, પણ બ્રાહ્મણ તરીકે મારો અધિકાર છે, વ્યાસપીઠ પરથી માગું. ઘણા લોકોએ 2 મિનિટની ઉઘરાણી કરી છે, એ 2 મિનિટ માગું છું મારા અધિકાર તરીકે. રોજ સાંજના સમયે આ રૂકમિણીના પત્રનો પાઠ કરજો. સવારે 1 મિનિટ ચતુશ્લોકી ભાગવત કેટલા લોકોએ ચાલુ કર્યું? ખૂબ સરસ. સાંજના 2 મિનિટ રૂકમિણીના પત્રનો પાઠ કરજો. તમારી ભક્તિમાં ખૂબ અભિવૃદ્ધિ થશે, આપણા જીવન સુંદર બનશે, અને આપણા સુંદર જીવનથી વધારે મોટી ભેટ આપણે ભગવાનને શું આપી શકીએ? પવિત્ર અધિક માસમાં ચંપારણ્ય જેવા પવિત્ર ક્ષેત્રમાં આપે ભાગવતની કથા સાંભળી છે. આજે જ્યારે આરતી પછી અહીંયા નજીક આવો, ભાગવત ગ્રંથને સ્પર્શ કરી ભગવાનને ભેટ આપવાની ભાવના સાથે કહેજો, પ્રભુ રોજ સવારે 1 મિનિટ ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરીશ, અને રોજ રાત્રે સૂતા પહેલા 2 મિનિટ રૂકમિણીના પત્રનો પાઠ કરીશ, મારું જીવન દિવ્ય બનાવીશ. આજ ભગવાનને શ્રેષ્ઠ ભેટ કહેવાય. આવતીકાલે બાપુ કેટલા વાગ્યા સુધી કાલે કથા? બધાને ટ્રેન ને એવું બધું કાલે છે, એટલે આજે થોડોક સમય મેં ખેંચી લીધો. હવે આજે જે વધારે સમય લીધો ને તમને કાલે પાછો વાળી આપીશ. કાલે 11:30 કથા પૂરી કરીશું. બસ મોજ કરો, બધા આરામથી જમી કરીને 8 વાગે ભેગા થવું જ સવારે. ફાવશે? વિનુભાઈ જરા પૂછી જુઓ, પેલું નાસ્તાની તૈયારી અમને. વિનુભાઈ થઈ શકશે? ચોક્કસ. તો કાલે 8 વાગે આપણે શરૂ કરીએ. 11:15 ને 11:30 વચ્ચે કથા આપણે વિરામ આપીશું, અને પછી આનંદથી આ ભોજન કરો, અને આ પવિત્ર 7 દિવસના સંસ્મરણોને વાગોળતા પોતપોતાના ઘર તરફ પાછા જઈશું. વ્યવહારમાં એવું કહેવાય કે છેલ્લા દિવસની કથા સાંભળે ને એને 7 દિવસની કથા સાંભળવાનું પુણ્ય મળે છે. એટલે જો વચ્ચે ક્યાંક રહી ગઈ હોય, ક્યાંક રખડવા નીકળી ગયા હો, વહેલા જતા રહ્યા હો, મોડા આવ્યા હો, આવું બધું કર્યું હોય તો છેલ્લા દિવસની કથા આખી સાંભળે તો એને 7 દિવસના પુણ્ય શ્રવણ પ્રાપ્ત થાય છે. આવતીકાલે સવારે 8 વાગે આવી અને અંતિમ દિવસની કથા આપણે જોઈશું. મંગળાષ્ટક બોલવું જોઈએ, ક્રમ છે. એટલે પુસ્તકમાં 5મે પાને કસ્તુરી તિલકમ શ્લોક છે. મંગળાષ્ટકના રાગમાં આપણે બધા બોલીએ. એ પછી હું જે કહું એમાં આપ સૌએ હાથ ઉપર આવી રીતે કરી અને સાવધાન એવો ઉચ્ચાર કરવાનો છે. મંગળાષ્ટક જે ગાય અને સાવધાનનો ઉચ્ચાર મોટેથી કરે એના મંગળ કાર્યો બધા સરસ રીતે સંપન્ન થતા હોય છે, એવું ભાગવતનો આદેશ છે. કસ્તુરી પતલે વક્ષસ્થલે કૌસ્તુભં
साग्रे वरमोक्ते कंकणतले वेणु करे कंकणम् सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावलिः गोपश्री परिवेष्टितो विजयते पुर्या सदा मंगलम् शुभ लगने सावधान वर कन्या सावधान रत्न दीपक सावधान कन्यादान दाता सावधान समय वर्ते सावधान लाओ वाजते गाते वर राजानो पधारो કેવળના લગ્ન કરાવવાળા આપણે કોણ ભાઈ? પણ આ તો ઉત્સવ આનંદ આપણે કરીએ. કેવળ 15 મિનિટમાં ઠાકોરજીના લગ્નમાં હાજરી આપીએ. माइक खोल दो माइक माइक वाले भाई पूजीने मधुपर कविष्टर वडे माला फूले चंदने बापने वाकदान आचार्यो कुलगोर ब्राह्मण गणा जोशी गणा चनते करो यदुपति रुक्मणी वरो मंगलम। कृष्ण भगवान हला गौरी काए काई धमनिया करो हे होगा वरुणा जी हो मणियारा हूँ तो तने वरुणा जी हो मणियारा भगवान हला गाल मन काई लिधो मने हरा के रोवे ले हुए हुआ लिधो मने हरा की रोवे के हूँ तो तुम्हें वरुणा जीव मनियारा के हूँ तो तुम्हें वरुणा जीव मनियारा
દ્વારકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, દ્વારકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, દ્વારકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, દ્વારકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો. ચૂડીલા વેચજો ને નંદનો ગોર, ચૂડીલા વેચજો ને સગ 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 મગ હે. શેરીએ શેરીએ સાથ પડેલી જવા ઉતર્યા ભવમાં હે. એ હોવા હોવા વિગમણે અરત રોવે, એ હું તો તને મારું યાદી હો માણિયારા, એ હું તો તને મારું યાદી હો માણિયારા. દ્વારકાધીશ કી. ओम आगताय मंडप मध्येवराय संपूज्य ओम विष्टरो विष्टरो विष्टरः प्रतिगृह्यतां प्रतिगृह्णामि. महेंद्र तनया चरमन्वती वेदिका शिप्रावे त्रवती महासुर नदी ख्याता गया गंडकी पूर्णापूर न जलै समुद्र सहिता कुर्यात् सदा मंगलम. शुभ लगने कन्यादान दाता कन्या प्रतिगृह्यता
मनन फलबद्धा समय वरते सावधान अंतर्पटम निष्कास्य परस्परम अवलोकयित्वा कन्यापूजनं गन्धम् ओम त्वां गन्धर्वा अघनौ स्वामिन्द्रस्त्वां बृहस्पतिः त्वामो गदेशो मो राजा विद्वान्यक्षमादमुच्यत धान्यमसि दिनु हि देवान् प्राणायत्वो दानायत्वाभ्यानायत्वा दीर्घमनुप्रथितिमायुगे दान् देवो वः सविता हिरण्यवाणिः प्रतिगृह्णात्वचिद्रेण वाणिना चक्षुकेतवामहीनाम्बयोषे ओखदेहि प्रतिमोदद्भं भवतेः प्रसुपरेः वा एव सजद्वरर्पेरुदः पारैष्णवः मालिकां दद्यात कन्यादान संकल्पः गोत्रोच्चारपूर्वकम् कर्मणः सांगता सिद्ध्यर्थं श्रीमद्भागवत सप्ताह ज्ञान पारायणे षष्ठमे श्री कृष्ण रुक्मिणी प्राद विवाह उत्सव निमित्तं कन्यादानांगीभूतं घो दान संकल्पांगीभूतं यथाशक्ति यथा काले घो ग्रास्यं दास्ये तेन कर्मादीश प्रियदान मम तदेव लग्नं सुनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते गृहं स्मरामि श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यावहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनोऽप्यातम् इदं विष्णोर्नुकं विर्जानि प्रवोचन् झः पार्थिवानि विममे रजागुषि अश्वभायदुत्तरगोषदस्तम्भिचक्रमाणस्त्रेधोरुगायो विष्णवे गोत्रोच्चार આપણે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ પેઢી એમનું ગોત્ર એમની શાખા અને માં રૂકમણીજીનો ગોત્ર અને એમની શાખાનો શ્રવણ કરીએ. ઓમ વ્યાઘ્રપાદ ગોત્રસ્ય વ્યાઘ્રપાદ ગર્ગ વશિષ્ઠ ત્રિપ્રવરસ્ય સામવેદાંતર્ગતઃ કોથમી શાખાધ્યાયિને દેવમેઢवर्मणः प्रपौत्राय व्याघ्रपाद गोत्रस्य व्याघ्रपाद गर्ग वशिष्ठ त्रिप्रवरस्य सामवेदांतर्गतः कोथुमी शाखाध्यायिने शूरसेनवर्मणः पौत्रस्य व्याघ्रपाद गोत्रस्य व्याघ्रपाद गर्ग वशिष्ठ त्रिप्रवरस्य सामवेदांतर्गतः कोथुमी शाखाध्यायिने वसुदेववर्मणः श्रीकृष्णचंद्र परब्रह्म परमात्मा नामनेवराय शालकायन गोत्रायाः विश्वामित्र कौशिकलोहिताक्ष त्रिप्रवरायाः विदर्भशत सोमपादवर्मणः प्रपौत्रीं ते लक्ष्मीश्च पत्न्यावहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनोऽप्यातम् इष्णन्निखाण मुम्म इखाण सर्वलोकम् इखाण ओम भूर्भुवः स्वः श्रीमद वाङ्मय पुरोण पुरुषोत्तम समन्वित ह्रीमिति प्रज्वाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्ये नमः सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. कृष्ण कन्हैया लाल जय काला काला बम जय काला काला दीदी मोर दीवारा मधुरी मोर दीवारा राधा ना प्यारा ओम जय काला काला कामर गारा काल पार कहीं की प्रभु कामन कई की धाम माखन चोरी मोहन माखन चोरी मोहन दुख चोरी की ओम जय काला काला नंद यशोदा घेर वैकुंठ उतारो कल
मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु। देवता अभिवन्दनम् स्वात्मकल्याणार्थे स्वात्मा अभिवन्दनम्। हस्तं प्रक्षाल्य हस्ते मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा यस्याङ्घ्रिपङ्करजस्नपनं महान्तो वाञ्छन्तु मापतिरिवात्मतमोत्यै यर्यम्बुजाक्षनलभेय भवत्प्रसादम् अय्यामसंवृतकृशाच्छजन्मभिः स्यात्। वाङ्मय पुराणपुरुषोत्तमाय नमः। चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। अनेन पूजनेन वाङ्मय पुराणपुरुषोत्तम प्रीयतान्न मम। मङ्गलम् ओङ्कारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलम्। ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलम्। माइक वाले साउंड वाले भैया ध्यान दें। ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलम्। ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलम्। ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं गुरुमङ्गलं तबला। ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलम्। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम मंगलम ओंकारमंगलम गुरुमंगलम गुरुदेव मंगलम। ओम मंगलम ओंकारमंगलम गुरुमंगलम गुरुदेव मंगलम। શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ
તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.